કેમ છો વિદ્યાર્થી મિત્રો? જો આપણે પહેલી મેથડ પતી છે, બરોબર? કદાચ તમે જોઈ હશે તો એ તમને આવડી ગઈ હશે. હવે આપણે બીજી મેથડ ઉપર કામ કરીએ. હવે બીજી મેથડ એટલે ઘડિયાળની જ જોવાની છે, આપણે બીજા કશાની નહીં જોવાની, બરોબર? તો જો ઘડિયાળની અંદર આપણે ધ્યાન રાખીએ કે આપણે અત્યારે શું શીખ્યા? કાચની મેથડ, બરોબર? કાચની મેથડમાં આપણે શું ધ્યાન રાખવાનું હતું? 17, 90 કાં તો 18, 30, બરોબર? હવે આ પતી ગયું. હવે આપણે અહીંયા શું યાદ રાખવાનું? 11, 60, બરોબર? હવે આ બંને દાખલા 2015ના પૂછાયા છે. એના સિવાય પણ જીપીએસસીમાં પણ આ પેટર્ન પૂછાય છે, બરોબર? આપણે ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે પણ અરીસામાં પ્રતિબિંબ આવે, બરોબર, તો તમારે શેમાંથી લેસ કરવાનું? 11, 60માં. જેમ આપણે 18, 30 અને 17, 90માંથી વાત કરતા હતા ને, બરોબર? એ જ રીતે સપોઝ જુઓ, અરીસામાં જોતા એક ઘડિયાળમાં 90, 30 એટલે સોરી 9:30 સમય બતાવે તો ખરેખર કેટલા વાગ્યા હશે, બરોબર? અને એના સિવાય જો એક અરીસામાં ઘડિયાળમાં જોતા ઘડિયાળમાં 8:30નો સમય દર્શાવે છે, તો ઘડિયાળમાં ખરેખર કેટલા વાગ્યા હશે, બરોબર? તો હવે આના બંનેના આન્સર આપણે લાવીએ, બરોબર? જોઈએ કે 9:30ને આપણે 11:60માંથી લેસ કરીએ, બરોબર? હવે કેટલા આવશે? 60માંથી 30 જાય તો 30 અને 11માંથી 9 જાય તો 2, બરોબર? એટલે આન્સર શું આવે તમારો? 2:30. હવે એ જ રીતે તમારા બીજો પણ આન્સર તમારે જ કરવાનો છે, બરોબર? દાખલો હવે અહીંયા કેવું છે, મેં એક ઇમેજ મૂક્યું છે, એ તમને પીડીએફમાં શો થશે, બરોબર? કે આ રીતે કેવું છે કે જ્યારે પણ જુઓ કે અરીસો હશે ને ત્યારે એ લોકો આ રીતે બતાવશે. સોરી, અરીસો ક્યાં? પાણી હશે તો, બરોબર? અને કાચ હશે ને તો એ લોકો આ રીતે બતાવશે, બાજુમાં પ્રતિબિંબ પડે, બરોબર? એટલે ધ્યાન શું રાખવાનું? આપણે પાણીની અંદર કેવું, આપણે ધારો કે ઊંધા અત્યારે ઊભા છું હું, બરોબર? તો અત્યારે મારે કેવું, હું કદાચ નીચે પાણી હોય, બરોબર, તો મારા પહેલા પગ દેખાય, બરોબર? તો એ જ રીતે આપણે ચેક કરવાનું છે કે ધારો કે હું અહીંયા કેવું છે કે સપોઝ હું ટી દોરું છું, બરોબર? તો ટી કાચમાં સેમ ટુ સેમ રહેશે, પણ પાણીમાં ટી આ રીતે દેખાશે, બરોબર? હવે આપણે શું ધ્યાન રાખવાનું છે કે અહીંયા શું પૂછ્યું છે કે 8:30નો સમય, એ આપણે શેમાંથી લેસ કરવાનો હતો? 11:60માંથી. 11:60માંથી 8:30 જાય તો 60માંથી 30 જાય તો 30 અને 11માંથી 8 જાય તો કેટલા રહેશે? 3. એટલે 3:30 છે, ઓપ્શનમાં છે જવાબ. તો શું આવશે? સી. હવે ક્યાંક આવા દાખલા પીવાયક્યુમાં મળે ને તો ભેગા કરવાના, નહીં તો આ બે દાખલાથી કામ ચલાવી લેવાનું અત્યારે, બરોબર? અને એક 11:60 તમારો આન્સર આવશે, બરોબર? તમે હા એવું ના કરતા વધારે ક્વેશ્ચન ભેગું કરવામાં અથવા સોલ્વ કરવામાં ટાઈમ કન્ઝ્યુમ ના કરતા. હા, એક મેથડનો એક દાખલો ભેગો કરો, પણ એ મેથડનું રિવિઝન વધુ વાર કરજો તમે, બરોબર? એટલે કદાચ તમને કેવું છે એ પ્રોપર આવડી જશે, બરોબર? મળીએ હવે આપણે ઘડિયાળની ત્રીજી મેથડમાં.